ગણતરીના સમયમાં વિન્ડો એસી ચોરીનો ભેદ ઉકેલતી કારેલીબાગ પોલીસ સ્ટેશન ટીમ વડોદરા શહેરના પોલીસ કમિશનર શ્રી નરસિંહા કુમાર સાહેબ તથા એડીડીસીપી શ્રી મનોજ નીનામા સાહેબ નાઓની મિલકત સંબંધી ગુનાઓ અટકાવવા તેમજ બનેલ ગુનાઓ શોધી કાઢવા સૂચના મળેલ હોય તથા ડીસીપી ઝોન 4 ના શ્રી પન્ના મોમાય સાહેબ તથા એસીપી એચ ડિવિઝન જીબી બાંભણિયા સાહેબ શ્રી નાઓની સૂચના તેમજ માર્ગદર્શન મુજબ કારેલીબાગ પોલીસ ઇન્સ્પેક્ટર ડીવી બલદાણિયા તથા સેકન્ડ પોલીસ ઇન્સ્પેક્ટર કેએસ માણિયા સાહેબ નાઓની સીધી દોરવણી હેઠળ પોલીસ સ્ટેશન વિસ્તારમાં બનતા મિલકત સંબંધી ગુનાઓ તથા ચોરીના આરોપી તથા મુદ્દામાલ શોધી કાઢવા સારું સૂચના માર્ગદર્શન કરેલ હોય કારેલીબાગ મોબાઈલ 2 કારેલીબાગ પોલીસ સ્ટેશન વિસ્તારમાં નાઇટ પેટ્રોલિંગમાં હોય ઇન્ચાર્જ હેડ કોન્સ્ટેબલ જયેશભાઈ કાળુભાઈ બક નંબર 954 પોલીસ કોન્સ્ટેબલ રાકેશભાઈ નટવરભાઈ બક નંબર 1608 નાઓ સાથે પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન કાશમાલા બ્રિજ પાસે કિસમ જેની પાસે એક વિન્ડો એસી લઈને ઉભેલ જે શંકાસ્પદ સદરી ઈસમ પાસે રહેલ વિન્ડો એસી બાબતે આધાર પુરાવા હોય તો રજૂ કરવા જણાવતા તેણે પાસે નહીં હોવાનું જણાવી પોતે ગલ્લા તલ્લા કરવા લાગેલ જેથી યુક્તિ પ્રયુક્તિથી પૂછપરછ કરતા પોતે આજથી 5 દિવસ પહેલા મોડી રાતના આર્ય કન્યા વિદ્યાલય સામે આવેલ હીરાવંતી ચેમ્બર્સના દુકાનની બહાર ખૂણામાં પડેલ વિન્ડો એસી ચોરી કરેલાનું જણાવેલ જે અંગે કારેલીબાગ પોલીસ સ્ટેશન ખાતે ગુનો દાખલ થયેલ હોય ગુનો ડિટેક્ટ કરી કાયદેસરની કાર્યવાહી કરેલ કબજે કરેલ મુદ્દામાલ કબજે કરેલ જૂનું વિન્ડો એસીની જેની આશરે કિંમત 10,000 આરોપીનું નામ સરનામું ફરીદ અહેમદ હબીબ અહેમદ શેખ ઉંમર વર્ષ 35 રહે કબીર ચિકનની દુકાનની પાછળ કાસમાલા કબ્રસ્તાન કારેલીબાગ વડોદરા શહેર મૂળ રહે મહેંદીગંજ કાનપુર થાના જિલ્લો રાયબરેલી ઉત્તર પ્રદેશ શોધી કાઢેલ ગુનો કારેલીબાગ પોલીસ સ્ટેશન પાર્ટ એ નંબર 11 19 60 272 40 329 24 બીએનએસ કલમ 303 2 મુજબ સારી કામગીરી કરનાર અધિકારી કર્મચારી પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી ડીવી બલદાણિયા સેકન્ડ પોલીસ ઇન્સ્પેક્ટર કેએસ માણિયા પોલીસ ઇન્સ્પેક્ટર ડીબી પટેલ હેડ કોન્સ્ટેબલ જયેશભાઈ હેડ કોન્સ્ટેબલ જયદેવભાઈ પોલીસ કોન્સ્ટેબલ પ્રદીપભાઈ પોલીસ કોન્સ્ટેબલ રાકેશભાઈ નાઓએ સદરી કામગીરી કરેલ છે।